भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे। धन्यवाद दोस्तों। सांसद खेल महोत्सवना शुभारंभ અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણા સૌના વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી, આપણા પોરબંદરના લાડીલા ધારાસભ્ય આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયાજી, મંચ પર ઉપસ્થિત સૌ સન્માનીય ધારાસભ્યશ્રીઓ, સન્માનીય भारतीय जनता पार्टी जिला अध्यक्षश्रीओ, उपस्थित देशना नामांकित रेसलर खिलाड़ी आदरणीय अमन शेरावत, सुजीत, रिंकू, समग्र लोकसभा विस्तार में पधारेला सौ मारा युवा खिलाड़ी मित्रों, भाईओ ने बहनों, दोस्तों आज सांसद खेल महोत्सव प्रारंभ થઈ રહ્યો છે। આખા લોકસભા ક્ષેત્રમાંથી યુવાનો ઉત્સાહપૂર્વક सांसद खेल મહોત્સવના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત છે। હું એક પછી એક તાલુકાનું નામ બોલતો જઈશ। તમારે જોરથી ખેલાડીઓ તરીકે આ કાર્યક્રમ દોસ્તો પોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓનો કાર્યક્રમ છે, યુવાનોનો કાર્યક્રમ છે। યુવાનોનો જોશ અને જુસ્સો મને આ કાર્યક્રમની અંદર જોવા મળવો જોઈએ। હું એક પછી એક તાલુકાનું નામ બોલીશ, તમારે જોરથી ઊંચો હાથ કરીને ભારત માતા કી જય બોલવાનું છે। પોરબંદર તાલુકામાંથી ખેલાડીઓ હાજર હોય, જરા ભારત માતા કી જય બોલે। पोरबंदर तालुको कोई नहीं? आ बाजू है उभा थई जोरथी बोलो भाई, तो हवाई क्यों भाई पोरबंदर नु तो એવું નહીં, ઊભું થવાનું તો જ મને ખબર પડે હો। પોરબંદર તાલુકો ઊભો થાય, ખેલાડીઓ હોય એ મોટા નહીં। चलो कुतियाणा तालुका खेलाड़ीओ जरा उभा थई जाए पोताना स्थान पर तो मने खबर पड़े। कुतियाणा तालुको नीरव भाई तमारू हवाई गयुं भाई, तो उभा थता नथी। चलो माणावदर थी कोण आव्या छे? यस, अभिनंदन माणावदर। चलो मांगरोळ केशोद, यस, अभिनंदन। तोराजी, अभिनंदन। गोंडल, गोंडल, गोंडल નું થોડું ધીમું છે ભાઈ। જેતપુર, રાણાવાવ, यस, कुतियाणा, थोड़ा थोड़ा हाँ पाछळ छेल्ले, यस, अभिनंदन। वंथली, वाह अभिनंदन। मेंदड़ा, अभिनंदन। उपलेटा, यस, थोड़ा। जामकंडोळा, यस। जेतपुर, चलो धन्यवाद दोस्तों। બધા જ તાલુકામાંથી મારા યુવા એથ્લેટ ઉપસ્થિત છે। દોસ્તો આજનો પ્રસંગ એ યુવાનોનો પ્રસંગ છે। આજનો પ્રસંગ એ રમતગમતનો પ્રસંગ છે અને રમતગમત એ હંમેશા યુવાનોના મન અને
દિલને ખીલવે છે અને એટલા માટે જે ખેલે છે એ ખીલે છે. હવે બધા યુવાનો એક તમારે 15 મિનિટ બિલકુલ બોલવાનું નથી, મને સાંભળવાનું છે, બિલકુલ શાંતિથી સાંભળવાનું છે. મારે આજે તમારા માટે ભાષણ કરવાનું છે. રોજ હું ભાષણ કરતો હોઉં તો મોટેરા માટે ભાષણ કરતો હોઉં, પરંતુ આજે મારે મારા લોકસભા વિસ્તારના બધા જ યુવા એક્ટિવ માટે ભાષણ કરવાનું છે. અને એટલા માટે હું અમન શેરાવતને લઈ આવ્યો છું. શેરાભાઈ ઊભા થાજો, તમે ત્રણે ઊભા થાઓ. આ અમન, સુજીત અને રિંકુ, આ ત્રણે આપણે તો ઓલિમ્પિકની વાત કરીએ છીએ ને, આ અમન શેરાવત ઓલિમ્પિક્સની અંદર બ્રોન્ઝ મેડલ જીતી આવ્યો છે. એવી રીતે આપણો સુજીત વર્લ્ડ કપ ની અંદર કુસ્તીની અંદર જીતી આવ્યો છે. અને આ રિંકુ મેદાનમાં ઉતરે ને એટલે દુનિયાના પહેલવાનો ધ્રુજવા મળે. આ ત્રણે ખેલાડીઓ છે. આને હું અહીંયા એટલા માટે લાવ્યો છું કે આ ભારતની અંદર આ ભારતના વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર યાનને મોકલી દે, મંગળયાન બનાવી દે. ભારતના વૈજ્ઞાનિકો આકાશની અંદર ઉપગ્રહોને તોડી નાખે તો આ ભારતના યુવાનો ઉત્તમ ખેલાડી બની અને દુનિયાના ઓલિમ્પિકને હચમચાવી નાખે એવી તાકાત મારી સામે બેઠી છે. દોસ્તો, હવે તમારા વિસ્તારનો સાંસદ એ ભારતનો ખેલ મંત્રી હોય તો આપણે નક્કી કરવું પડે ને કે આપણે 5 વર્ષની અંદર આપણા લોકસભા વિસ્તારમાંથી ઓછામાં ઓછા 100 ખેલાડીઓને રાજ્ય, નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર બનાવવા છે. દોસ્તો, અને આ તમારી સામે ભાષણ કરે છે ને દોસ્તો, આ એ મનસુખ માંડવિયા છે જે એક વખત નક્કી કરે છે ને દોસ્તો એ કરીને રહે છે. અહીંયા મારી સામે પોરબંદરના વેપારીઓ બેઠા છે, મારી સામે પોરબંદરના શ્રેષ્ઠીઓ બેઠા છે. દોસ્તો, પોરબંદરમાં હું કહીને ગયો તો તમારે ત્યાં પ્લેન ઉતરશે, ઉતરી ગયું ભાઈ? જરા આ કહેજો. મેં કહ્યું હતું કે વધારાની ટ્રેન દોડવા મળશે, દોડવા મળી. મેં કહ્યું હતું કે વાણઝાલિયા વાળી ટ્રેનની પાઇપ રેલવે લાઈન નવી નખાશે, સર્વેનું કામ ચાલુ થઈ ગયું ભાઈ. મેં કહ્યું હતું એ કરવાની મેં કોશિશ કરી છે. હજી આપણે અર્જુનભાઈ હમણાં વેપારીઓને લઈને દિલ્હી આવ્યા હતા, કેટલું બાકી હતું તો એ ગોઠવતા આવ્યા છે, કેટલું હજી થવાનું છે. આપણે હજી પોર્ટને વિકસાવવું છે દોસ્તો, ધમધમતું પોર્ટ કરવું છે. અલ્પેશભાઈ, તમારા ગોંડલના ઉદ્યોગને વિકસાવવા મળજો, તમારે એક્સપોર્ટ અહીંથી કરવાનું છે. આપણે બધું કરવું છે તો કરશું, પરંતુ મારા દેશના, મારા લોકસભા વિસ્તારના યુવાનો છે ને, એમાં તાકાત પડી છે, એમાં પડેલી ક્ષમતા, એનામાં પડેલું કૌશલ્ય, એનામાં રહેલી આવડત એ રમત ગમતના માધ્યમથી આપણે ખીલવી શકીએ.